બોલો સ્ટાર્ટ. અત્યારે અમો રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જે ચેતરભાઈ વસાવા એમએલએને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે, અમે એક વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા, પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે, અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી. ભારતીય જનતા પાર્ટીના જે એમના આકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દેવા દીધેલા નથી, જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય. એડવોકેટ રંજનભાઈ તડવી. હું એડવોકેટ રાજેન્દ્ર તડવી. અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ડેડિયાપાડા, એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા. એમના પરિવાર સંબંધી અમને કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એલસીબી રાજપીપળા પોલીસ સ્ટેશને. તો હાલ અમે એમને મળવા આવેલા હતા. આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ, પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી ગઈ છે. બીએનએસએસની ધારા 338માં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સનને એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ. તો અહીંયા મહાજનસે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્ય કરી રહી સતત ગેરબંધારણીય છે. અને શ્રી ચૈતરભાઈ વસાવા જે એક જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશનનો રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો. આજે આ જે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઈમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે. આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે, એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેરબંધારણીય છે અને અમે આના મુદ્દે અમે લડતા રહીશું. અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટ પણ જવાનું હોય તો અમે આ લડતને અંજામ આપીશું અને જીતીશું. જોહાર.